પહેલા પત્ની ગુમ થઈ, પછી પતિ અચાનક ગાયબ થઈ ગયો અને જ્યારે પોલીસે સત્ય બહાર કાઢ્યું ત્યારે આખું ગુજરાત ચોંકી ઉઠ્યું। બનાસકાંઠાના પાલનપુરમાંથી સામે આવેલી આ ઘટના હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે, કારણ કે અહીં માત્ર ગુમ થવાની જ વાત ન હતી, પરંતુ આરોપ એવો છે કે એક પતિએ પોતાની જ પત્નીને મિત્રો સાથે મળીને 50,000 રૂપિયામાં વેચી નાખી। શરૂઆતમાં બધાને લાગ્યું કે મહિલા ગુમ થઈ ગઈ હશે, પરિવારે પણ ચિંતા વ્યક્ત કરી, પરંતુ પછી કેસમાં એવો ટ્વિસ્ટ આવ્યો કે પોલીસ પણ હચમચી ગઈ। કહેવાય છે કે પતિએ પહેલા પત્ની ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી, પણ થોડા દિવસ બાદ પતિ પોતે જ ગાયબ થઈ ગયો। અહીંથી પોલીસને શંકા થઈ, તપાસ આગળ વધતા મહિલાનો પતો લાગ્યો અને ત્યારબાદ જે ખુલાસો થયો તે સાંભળી લોકો ગુસ્સે ભરાઈ ગયા। મહિલાએ આરોપ લગાવ્યો કે તેને પૈસાની લાલચમાં વેચવાનો પ્રયાસ થયો હતો અને આ કામમાં પતિના કેટલાય મિત્રો પણ સામેલ હતા। પોલીસે ઝડપથી કાર્યવાહી શરૂ કરી કુલ 7 લોકોને ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે। આ કેસમાં માનવ વેચાણ, દુષ્કર્મ અને સાજિશ જેવી ગંભીર કલમો પણ લગાવવામાં આવી છે। હવે સોશિયલ મીડિયા પર લોકો એક જ સવાલ પૂછે છે, શું કોઈ માણસ પૈસા માટે આટલું નીચે પડી શકે છે? હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને સત્યના વધુ ઘણા રાજ હજુ બહાર આવવાના બાકી છે।